આજે રાષ્ટ્રીય પછાત એકતા મંચ અધ્યક્ષ અને એનસીપી ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર શ્રી મંજીભાઈ સોલંકી દ્વારા બોટાદ પોલીસ અધિક્ષક શ્રી ધર્મેન્દ્ર શર્મા સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। બોટાદ જિલ્લાના હળદર ગામે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતના કપાસને જીન કારખાનાવાળા દ્વારા કડદા એટલે લૂંટફાટ કરતા લોકો ઉપર કાર્યવાહી કરવાના નામે પરવાનગી વગર સભા કરી હતી। જે સભા માર્કેટિંગ યાર્ડ ખાતે હતી તેને હળદર ગામે ફેરવવાનું ષડયંત્ર રચ્યું અને જાહેરનામાનો ભંગ કર્યો હતો। જ્યારે પોલીસ સાથે મોટું ઘર્ષણ થયું હતું તેમાં કેટલાક નિર્દોષ લોકો ઉપર લાઠીચાર્જ થયો હતો અને ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેમાં નિર્દોષ લોકોને જેલ મુક્ત કરે અને ફરિયાદમાંથી નામ રદ કરવામાં આવે અને જે ગુનેગાર છે તેઓની ઉપર કાર્યવાહી કરવામાં તેવી માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું। જયરામભાઈ તાવિયા, વિઠ્ઠલભાઈ સાપરિયા, ભરતભાઈ રંગપરા, જાદવભાઈ બારૈયા, હરગોવિંદભાઈ સાબળિયા, આરીફભાઈ ભાસ, રતિલાલભાઈ ચૌહાણ, કેશભાઈ મકવાણા। મારું નામ મંજીભાઈ સોલંકી, રાષ્ટ્રીય પછાત એકતા મંચ રાષ્ટ્રીય અધ્યક્ષ, એનસીપી ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર। એસપી સાહેબની ઓફિસે શું આવ્યા? આજે એસપી કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યા હતા કે છેલ્લા કડદાના નામથી આમ આદમી પાર્ટીના જે કોઈ લોકો આહવાન કરી અને લોકોને એકત્રિત કર્યા હતા અને ત્યારબાદ ફરીને પાછા એપીએમસીનું બહાનું બતાવી અને હળદર જેવા ગામની માલપા વગર પરમિશને જે મિટિંગ કરવામાં આવી અને નિર્દોષ લોકોને એનો ભોગ બનવો પડ્યો। અને જે લોકો મિટિંગનું આયોજન કર્યું હતું એ લોકો હજી આમાંથી બહાર છે અને જે બહારના જે નેતાઓ હતા જે બહારથી રહી મીડિયા લાઈવ કરી અને જનતાને ઉશ્કેરી જે કરી રહ્યા હતા, આવું ન બનવું પડે। જ્યારે કોઈ આવી ઘટના ઘટે, જ્યારે કોઈ આયોજન હોય, જ્યારે ધરપકડ થાય એટલે ધરપકડ વખતે પોતે આયોજકનો જે નેતા હોય એની હાજરી હોવી જોઈએ। એને પહેલા બાંધીને લેવી પડે કે ભાઈ કોર્ટને કોઈ પણ ઘટના ઘટે એટલે એને પોલીસની આમાં પહેલાં સરેન્ડર કરવું પડે, જેથી કરીને આ રોષ જે ફાટ્યો એવો રોષ ફરીને ન ફાટે। એના માટે મેં આવેદનપત્ર આપ્યું હતું કે આવનારા સમયમાં આવી અનિશ્ચિત કોઈ પણ ઘટના ન ઘટે અને નિર્દોષ માણસ દંડાય નહીં અને સાચો ગુનેગાર સટકી ન જાય, એટલે આજે અમે બોટાદ એસપી સાહેબને આવેદનપત્ર આપ્યું હતું। જયરામભાઈ તાવિયા, જે અમે અત્યારે એસપી સાહેબને એટલા માટે આવેદનપત્ર આપવામાં આવ્યા હતા કે જે હળદરની અંદર જે નિર્દોષ લોકો છે એની ભોગ બન્યા છે અને ષડયંત્રકારી છટકી ગયા છે। એટલા માટે અમે સાહેબને વિનંતી કરવા આવ્યા હતા કે સાહેબ જે ષડયંત્રકારી છે એની ઉપર એક્શન લ્યો અને જે પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હોય કે ખેડૂતને જે પોલીસે માર્યા હોય એની ઉપર પગલાં લેવા અમે માંગણી કરી સાહેબ।